મારું નામ દિવાન મનોજ જુમ્માસા છે। હું સહારા સોસાયટીમાં રહું છું અને તોફિક સલમાન પઠાણ મારો ભત્રીજો છે। જ્યારે સ્કૂલમાં મારો છોકરો લંચના સમયે અહીંયા રિટર્ન સ્કૂલના અંદર આવતો હતો, તે પછી એ છોકરો અહીંયા સ્કૂલમાંથી ક્યાં ગયો છે તેની અમને ભાળ મળતી નથી। અત્યાર સુધીના અંદર કોઈ પણ કર્મચારીઓએ એની બેદરકારી દાખવી છે અને કેમેરા ખોલીને આજુબાજુના તમામ કોઈ કોમ્પ્લેક્સ હોય કે શાળા હોય તો દરેકે અમારી મદદ કરવી જોઈએ। અને આ છોકરાના ઉપર કોણ અહીંથી લઈને ગયેલા છે અને ક્યાં લઈને ગયેલા છે તે બાબતે અમે એસપી સાહેબને તમામ કર્મચારીઓને અમે રજૂઆત કરીએ છીએ કે ભારતના તમામ કે આજે જે કોઈ કર્મચારી છે કે આવા અમારા બાળક સાથે જે ચેડા થયેલા છે તો અમે આજે મા બાપ તરીકે સ્કૂલના અંદર અમે મોકલીએ છીએ અને જે કંઈ સ્કૂલના કર્મચારીઓને અત્યારે અમને ન્યાય મળતો નથી તો અમને કાયદેસરમાં પોલીસ તંત્ર હોય, એસપી કચેરી હોય, સ્કૂલ તરફથી તમામે અમને ન્યાય આપવા વિનંતી છે। જય હિન્દ। મારું નામ ખાલક અબ્દુલ કાદર હાફિઝ અબ્દુલ્લાભાઈ, હું મખદૂમ હાઈસ્કૂલના સેક્રેટરી બોલું છું। જે તારીખ 2/9/2025ના દિવસે લગભગ 2 થી 2:30 વાગ્યા દરમિયાનની અંદર જે એક ઇન્સિડન્ટ બન્યું છે જેમાં મરણ પામનાર અમારો એક વિદ્યાર્થી જેનું નામ તોફિક ખાન સલમાન ખાન પઠાણ હતું, જે અહીં બપોરે અહીંથી રિસેસમાં જમવા ગયા પછી પછી સમાચાર 3:25 સમાચાર મળ્યા અમને કે એનું મૃત્યુ થઈ ગયું છે અને નાવા પડેલો હતો નદીમાં અને એ કંઈ જાળીમાં ફસાઈ ગયો હશે અને એ પછી એની શોધખોળ થઈ એટલે ચેક કર્યું અમે તો અમારા સીસી ફૂટેજમાં પણ એનું 2:40 સુધી કોઈ અમારામાં એન્ટ્રી દેખાતી નથી અને આ અમારું કારણ છે। હવે અમારા ક્લાસ ટીચર છે સલીમભાઈ નામ છે, હવે એ આપને કંઈ કહેશે। આજે બનાવ બન્યો છે તો તમે સાહેબે જે વાત કરી એ રીતે છે, પણ અમારી સ્કૂલમાં એમની એન્ટ્રી થઈ નથી અને ત્યાં શોધખોળ કરવાથી અને ડૉક્ટર સાહેબનો ફોન આવવાથી ખબર પડી કે આ રીતે નાવા ગયા છે અને એમનું અકસ્માત રીતે મૃત્યુ થયું છે। આ બાળક અમારી સ્કૂલમાં હોશિયાર બાળક હતો, ધોરણ 10માનો મોનિટર હતો। અમે એના દુઃખમાં આખું મંડળ સહભાગી છે। એમને જ્યારે અમારી જરૂર પડશે 100% એમની સાથે ઉભા રહીશું, અમારો પૂરો સાથ સહકાર રહેશે।